આગળ વાત કરીએ તો જામનગરમાં કાયદોની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા પોલીસ તંત્ર દ્વારા કુખ્યાત સાયચા ગેંગ વિરુદ્ધ મેગા ઓપરેશન હાથ ધરી કડક કાર્યવાહી કરાઈ। અગાઉ ગુજસી ટોક હેઠળ નોંધાયેલા ગુનાઓને ધ્યાને લઈ જામનગર સીટીબી પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે સંયુક્ત રીતે બેડેશ્વર વિસ્તારમાં ગેંગ દ્વારા સરકારી જમીન પર કરાયેલા અંદાજે 918 સ્ક્વેર મીટરના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દીધું। આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। તો મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી। 918 સ્ક્વેર મીટરના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું। ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્જુન શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? જામનગરમાં જે અસામાજિક તત્વો દ્વારા જે સરકારી જમીન પર જે દબાણ કરવામાં આવે છે, વારંવાર તે દબાણને લઈ અને દાદાનું બુલડોઝર જે છે તે અવારનવાર ચલાવવામાં આવતું હોય છે, ત્યારે ફરી એક વખત જે બેડી વિસ્તાર છે તે બેડી બંદર વિસ્તારમાં ત્યાં જે સાયચા ગેંગ છે તે સાયચા ગેંગ દ્વારા જે ત્યાં સરકારી જમીન પર જે અંદાજિત 918 સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે તેના પર ગેરકાયદેસર રીતે દબાણ કરી અને બાંધકામો જે છે તે ખડકી દેવામાં આવ્યા હતા। સાયચા ગેંગ જે બંધુઓ છે તે ગુજસીટો ગુના હેઠળ અંદર છે, ત્યારે તેમના પર અત્યારે હાલ જે સરકાર દ્વારા જે તંત્ર દ્વારા જે છે તે સંકલન જે છે તે કરવામાં આવ્યું છે અને તે તમામ ગેરકાયદેસર દબાણો જે છે તે ત્યારે ખાલી કરવામાં આવ્યા છે। અંદાજિત 1.5 કરોડ જેટલી જે કિંમત જે છે તે તેની જમીન જે છે તે ત્યારે હાલ તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી છે અને એટલે હજુ પણ જે વધુ જે સરકારી જમીનો પર જે દબાણ હોય તેના પર અત્યારે હાલ તંત્ર જે છે તે ત્યારે તપાસ ચલાવી રહ્યું છે। કૃષ્ણા જી આભાર અર્જુન માહિતી આપવા માટે।